जूनागढ़ के मांगरोल के आजक गांव के पास आज सुबह सुबह एक ब्रिज के धराशायी होने की खबर सामने आई थी। 8 से ज्यादा लोग मशीनरी के साथ नदी में गिर गए थे, लेकिन गनीमत ये रही कि इन सबका बचाव हो गया है। हालांकि अब इस मामले के मद्देनजर जूनागढ़ के जिला कलेक्टर की प्रतिक्रिया सामने आई है। इस मामले में जूनागढ़ के जिला कलेक्टर का ये कहना है कि वहां पर मरम्मत का कार्य चल रहा था। उसी दौरान मरम्मत के वक्त सब कुछ तोड़ते वक्त कुछ हिस्सा धराशायी हुआ है और किसी को कोई नुकसान नहीं पहुंचा है और ना ही कोई घायल हुआ है। हालांकि और भी ज़्यादा ब्रिज जो कि खस्ताहाल स्थिति में है उन्हें भी जांचा जा रहा है और ऐसे ब्रिज जहां पर आवाजाही बंद करवाने की ज़रूरत है वहां पर आवाजाही को भी बंद करवाया जा रहा है। प्रशासन की ओर से हर एहतियातन कदम उठाया जा रहा है जिससे कि दोबारा ऐसी अघटित घटना ना घटे। तब इस पूरे मामले पर जूनागढ़ के जिला कलेक्टर ने प्रतिक्रिया देते हुए क्या कहा है, आइए सुनते हैं। आंत्रोली रोड માંગરોળ તાલુકો ત્યાં એક બ્રિજ બાબતના સમાચાર સવારે પ્રસારિત થયા હતા અને સમાચાર એવા પ્રસારિત થતા હતા કે બ્રિજ તૂટ્યો છે। આ બાબતે પહેલાં તો આપણે સ્પષ્ટતા કરવાની કે આ બ્રિજ તૂટ્યો નથી, પરંતુ પ્રિકોશનના ભાગરૂપે આરએનબી પંચાયત દ્વારા આ બ્રિજ તોડવામાં આવ્યો છે। આપ જાણો છો કે એમ કે છેલ્લે બરોડામાં બ્રિજ તૂટવાની જે ઘટના બની હતી અને આ ઘટના બાદ માનનીય મુખ્યમંત્રીશ્રીએ તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓને સૂચના આપી હતી કે જિલ્લામાં જે પણ બ્રિજ છે એનું ડિટેલમાં ઇન્સ્પેક્શન કરવામાં આવે। આપણા જિલ્લામાં પણ એ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આપણા જિલ્લામાં અત્યારે સુધીમાં અમે 480 જેટલા બ્રિજ છે એનું ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે, આઉટ ઓફ 600 જેટલા। આ તમામ જે ઇન્સ્પેક્શન કર્યા છે ને એમાં અમને જે પંચાયત છે, સ્ટેટ છે, એનએચ છે, આ બધાની ટીમ દ્વારા જે પણ સૂચના આવ્યા છે, જ્યાં રસ્તા આપણે ડાયવર્ટ કરવાના હોય, જે રસ્તા બંધ કરવાના હોય, તેમાં 6 જેટલા રસ્તા આપણે બંધ કર્યા। હવે આ ઘટનાની વાત કરીએ તો આ ઘટનામાં પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું। ગઈ 11મી તારીખે એક્ઝિક્યુટિવ એન્જિનિયર એમની ટીમ દ્વારા એમાં ઇન્સ્પેક્શન થયું અને જરૂર લાગી કે આને આપણે ત્યાં એને તોડવાની જરૂર છે અને એના માટે જરૂરી જે મશીનરી હતી એ પણ ત્યાં લાવવામાં આવી। સાથે સાથે ઓલ્ટરનેટ રસ્તા છે એ ડિક્લેર કરવામાં આવ્યા, વોર્નિંગ બોર્ડ્સ મૂકવામાં આવ્યા। આજુબાજુના તમામ ગામ જે છે જે ત્યાંથી એ રસ્તાનો ઉપયોગ કરતા હોય એના સરપંચ છે, એના ગામ લોકો છે એને જાણ કરવામાં આવી છે અને આવી રીતે એક આખી પ્રિકોશનના ભાગરૂપે આપણે વ્યવસ્થા ઊભી કરી, વાહન વ્યવહાર બંધ કરી અને આ પોલ જે છે એને તોડવાની કામગીરી કાલે શરૂ કરી હતી। હવે જે હિટાચી જ્યારે આ બ્રિજ છે એના લગભગ 10 મીટરનો આ બ્રિજ છે અને એના 5-5 મીટરના 2 ભાગ છે। એટલે એક ભાગનું જ્યારે એ તોડવાની કામગીરી ચાલુ હતી એ ભાગ નીચે ધસી ગયો અને જે હિટાચી તોડતું એ પણ એનું જે બેલેન્સ છે એ ગડબડાના લીધે એ પણ નીચે ઉતરી ગયું હતું અને સાથે જે લોકો ત્યાં આપણને જોવા મળે છે એના બાબતે સ્પષ્ટતા કરવાની કે ગામના લોકો છે એ લોકો ત્યાં ઉત્સુકતાવશ આ કામગીરી જોવા આવ્યા હતા। અમારા એન્જિનિયર દ્વારા એને 3 થી 4 વાર વોર્નિંગ પણ આપવામાં આવી હતી કે તે લોકો ત્યાંથી ખસી જાય, પરંતુ અનફોર્ચ્યુનેટલી એ લોકો ત્યાંથી ખસ્યા નહીં અને જ્યારે આ બ્રિજનો સ્લેબ પડ્યો ત્યારે એ લોકો સાથે સાથે નીચે પડ્યા। પરંતુ આમાં ફોર્ચ્યુનેટલી કોઈ પણ પ્રકારની આમાં કોઈ કેઝ્યુअलिटी નથી, इंजरी नहीं। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।